બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના યાકુતપુરા મદાર મુલ્લા પાસે આજ રોજ મદની ગ્રુપ યાકુતપુરા અને જોરાવર પીર ગ્રુપ બરોડા ખિદમત ગ્રુપ દ્વારા બીએમડીએ ગ્રુપ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। મદની ગ્રુપ યાકુતપુરા દ્વારા દરેક વર્ષની જેમ આ વખતે પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક ધર્મના લોકોએ બ્લડ ડોનેટ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। જેમાં મહિલાઓએ પણ બ્લડ ડોનેટ કર્યું હતું। બ્લડ દાતાઓને ગિફ્ટ આપી તેમને સન્માનિત કરી તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સાથે દરેક મીડિયા કર્મીને બુકે આપી તેમને સન્માનિત કરી તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। જેમાં એસએસજી હોસ્પિટલ અને શ્રી જલારામ બ્લડ સેન્ટરના સહયોગથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કેમ્પને સફળ બનાવવા ફારૂકભાઈ સાથે તેમની ટીમે ખૂબ સાથ સહકાર આપી કેમ્પને સફળ બનાવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો। જેમાં એડવોકેટ જુનેદ સૈયદ સાથે કોમો મિલ્લત એડવોકેટ હજરત મુફ્તી ઇમરાન સાહેબ ધેરીવાલા, હજરત મુફ્તી ખલીક સાહેબ મુલ્લાવાલા, મુફ્તી મોહસિન સાહેબ મંસૂરી, મુફ્તી સોબાન સાહેબ કાગઝી, યા મસ્તાન બાબા દરગાહ કમિટીના ખિદમત ગુજાર હાજી દસ્તગીર શેખ ઉર્ફે ભોલુ બાપુ, હુસેનભાઈ મુલતાની, સંજીદાબેન સૈયદ, સુલેમાન મેમન સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા। રિપોર્ટ અઝીઝ ઝુબેલવાલા। બીજી વસ્તુ કે જ્યારે તમે બ્લડ ડોનેશન કરો છો તમને એક મનને પણ શાંતિ થાય છે કે મેં ખૂબ સારું કાર્ય કર્યું છે। એટલે બ્લડ ડોનેશન वो आ रहे 2 मिनट में मुफ्ती લોકોને બેઠા બેઠા ફાવે જે છોકરાઓ છે કોઈ જાત પાત ધર્મ નિકાલ કે બતાવો ને એટલે એ જ કહું છું। હા એટલે आज बरोड़ा खिदमत कमेटी की तरफ से जो ब्लड डोनेशन रखा गया है, हर साल ये लड़के ब्लड डोनेशन रखते हैं और ज़्यादातर हम ये देख रहे हैं कि हमारे जो मुसलमान बच्चे हैं वो बहुत ज़्यादा इसमें हिस्सा लेते हैं। उनको ये बताया जाता है हमारी तरफ से कि भाई किसी की जान बचाना वो पूरी जहां की जान बचाने के बराबर है और हमारे वहाँ पे सवाब को एक बहुत बड़ी चीज़ समझते हैं लोग, इसलिए ज़्यादातर मुसलमान बच्चे इसमें बहुत ज़्यादा हिस्सा लेते हैं और लोगों की जान बचाने की बहुत फिक्र करते हैं। इसलिए ये हमारी बहुत सारी पॉजिटिव पासे हैं। उसमें से एक बेहतरीन पासा मुसलमान नौजवान बच्चे जो आपके सामने हैं वो अपना कीमती वक़्त, अपना कीमती खून इसमें लगाकर अपने शहर के लोगों को फ़ायदा पहुंचाते हैं। तो हमारी तमाम लोगों से दावत है कि ये काम करें और अपने नज़रियों को बदले कि मुसलमान बच्चों में ये सारे जज्बात हैं कि हमारे शहर का भला हो, हमारे शहर में लोगों की जान जाती हो तो हम जो है खून देकर उनकी जान बचाएं।
ये फारूक और इनका जो खिदमत ग्रुप है, हम देखते हैं इमरजेंसी में भी जाकर ये लोग 10 बोतल 15 बोतल लड़कों को पकड़ के दिलवा देते हैं और इसमें बहुत अच्छा मैसेज देते हैं कि खून सबका एक ही कलर का है और मोहब्बत भी एक ही कलर की है। इसलिए ब्लड डोनेशन के साथ साथ ये मैसेज मिलता है कि शहर में एक अच्छा माहौल बने, अमन वाला माहौल बने, मोहब्बत वाला माहौल बने। मोहब्बतें बाकी रहती है, नफ़रतें ख़त्म हो जाती है। इसलिए ब्लड डोनेशन रखने वाले तमाम नौजवान बच्चों को बहुत बहुत मुबारकबाद है कि जो ये अच्छे कामों में आगे बढ़ते हैं। यहाँ पे आने वाले हमारे जुनैद भाई है, मुफ्ती खलीक साहब है, हमारे मौलाना मोहसिन है, हमारे हनीफ भाई है और तमाम लोगों का मैं शुक्रिया अदा करता हूँ कि ये हौसला बढ़ाने के लिए यहाँ पे आते हैं। हमारे तमाम टीवी न्यूज़ वाले जो है इनका भी बहुत शुक्रिया कि हमेशा ये अच्छी बातों को आगे बढ़ाते हैं। तो मैं सबको मुबारकबादी पेश करता हूँ। આજે દર વર્ષની જેમ મદની ફ્રેન્ડ સર્કલ કે તે દરેક સામાજિક કાર્યોમાં અગ્રેસર રહે છે તેઓ દ્વારા દર વર્ષે નવા વર્ષની શરૂઆતમાં બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલું છે। આજે પણ તમે જોઈ શકો છો કે સવારથી 10 વાગ્યાથી જ કેટલી મોટી સંખ્યામાં લોકો બ્લડ ડોનેટ કરવા માટે જોડાયા છે। બ્લડ ડોનેટ કરવાની વેલ્યુ આપણને ત્યારે ખબર પડે છે કે જ્યારે આપણા ઘરમાં કોઈ રિલેટિવને બ્લડની જરૂરિયાત હોય। આપણને એવું લાગતું હોય છે કે બ્લડ ડોનેટ કરવાથી શું થાય છે, શું ફાયદો થાય છે, પરંતુ જ્યારે તમને ઇમરજન્સીમાં તમારા ફેમિલીના કોઈ વ્યક્તિ માટે બ્લડની જરૂરિયાત પડે છે ત્યારે આ બ્લડ ડોનેશન કર્યા પછી તમને એક કાર્ડ આપવામાં આવે છે। એ કાર્ડ જો તમે બતાવો તો તમને તાત્કાલિક બ્લડ મળી જાય છે। બીજી વસ્તુ સાયન્ટિફિકલી એ પણ છે કે બ્લડ ડોનેટ કરવાથી તમારા શરીરમાં જે રક્તકણો છે નવા એ ઉત્પન્ન થાય છે અને તમારો શરીરનો બ્લડ છે એ પ્યોરિફાય થાય છે। એટલે બ્લડ ડોનેટ કરવું એ ખૂબ જ સારું છે દરેક વ્યક્તિ માટે। અને આ મદની ફ્રેન્ડ સર્કલ એવું નથી કે આ કેમ્પ રાખે છે ત્યારે જ આ ડોનેશનનું કામ કરે છે। 365 દિવસ ફારૂકભાઈ અને એમની ટીમ બ્લડ ડોનેશનનું કાર્ય કરે છે। હું એમના વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાયેલો છું। દરરોજ એમના 5 થી 10 યુનિટ લોકોને આપવામાં આવે છે અને બ્લડ પણ આપવામાં આવે છે। હું સૌથી મોટું ઉદાહરણ આપું તો એક ભાઈને બ્લડ કેન્સર હતું, એમને ઓછામાં ઓછા 100 બ્લડ યુનિટ મદની ફ્રેન્ડ સર્કલ દ્વારા આપવામાં આવેલા છે। એ ભાઈ પણ આજે અહીંયા ઉપલબ્ધ છે। એટલે મદની ફ્રેન્ડ સર્કલની જે ખિદમત છે ખૂબ જ સરાહનીય છે અને આવનારા ટાઈમમાં પણ મદની ફ્રેન્ડ સર્કલ અને ફારૂકભાઈ એમની ટીમ આવા સારા કાર્ય કરતા રહે એવી અમારી શુભકામના છે। અન્ય સમાજને શું મેસેજ આપશો? અન્ય સમાજને હું એ જ મેસેજ આપીશ કે બીજા ફાલતુ ખર્ચાઓ કરવા કરતાં કોઈ એવું કાર્ય તમે એવું કોઈ કેમ્પ કરો કે જે માણસાઈને કામ લાગે। हमारा हदीस पण है कि एक इंसान को बचाना गोया पूरी इंसानियत को बचाने के बराबर है। એટલે તમામ સમાજને મારે એ જ મેસેજ છે કે બ્લડ ડોનેશન કેમ્પ જેવું સુંદર કાર્ય તમે પણ કરો તો તમારી પણ સરાહનીયતા થશે। એડવોકેટ જુનેદ સૈયદ। આજે યાકુતપુરા મદની ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પમાં દરેક ધર્મના લોકોએ અહીંયા બ્લડ ડોનેટ કરે છે, શું કહેશો? સૌથી પહેલા તો મેં આભાર વ્યક્ત કરીશ આપ મીડિયાવાળાનું જે કવરેજ કરવા આવ્યા। પછી જે અહીંનું ગ્રુપ છે મદની ગ્રુપ યાકુતપુરા ખૂબ સરસ એક ઇન્સાનિયતનું કામ કર્યું છે। બ્લડ ડોનેશન એ બ્લડ દાન જે આપણે રક્તદાન કહીએ એ મોટામાં મોટું દાન છે। એના માટે કોઈ હિન્દુ કોઈ મુસલમાન કે કોઈ જાતિ બાધ્ય નથી। જ્યારે માણસને બ્લડની જરૂર પડે છે એ જોવા રહેતો નથી કે આ ખૂન હિન્દુનો છે કે આ મુસલમાનનો છે। તો પુનઃ મેં વારંવાર ખૂબ મનથી પ્રફુલ્લિત છું કે મદની ગ્રુપ દ્વારા આટલો સરસ આયોજનને દર વર્ષે કરે છે। આ આયોજન તો ખૂબ એમને મેં શુભેચ્છા પાઠવું છું અને દર વર્ષો તમારું ગ્રુપ મોટું થાય અને આ રીતે તમારા કાર્યક્રમ ચાલતા રહે એવી શુભેચ્છા આપું છું। મેં મારું નામ ચિત્રકાર અનુપ ચતુર્વેદી છે। આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 6 નો પ્રભારી છું મેં। આજે યાકુતપુરા મદની ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પમાં દરેક ધર્મના લોકોએ અહીંયા બ્લડ ડોનેટ કરે છે, શું કહેશો? સૌથી પહેલા તો મેં આભાર વ્યક્ત કરીશ આપ મીડિયાવાળાનું જે કવરેજ કરવા આવ્યા। પછી જે અહીંનું ગ્રુપ છે મદની ગ્રુપ યાકુતપુરા ખૂબ સરસ એક ઇન્સાનિયતનું કામ કર્યું છે। બ્લડ ડોનેશન એ બ્લડ દાન જે આપણે રક્તદાન કહીએ એ મોટામાં મોટું દાન છે। એના માટે કોઈ હિન્દુ કોઈ મુસલમાન કે કોઈ જાતિ બાધ્ય નથી। જ્યારે માણસને બ્લડની જરૂર પડે છે એ જોવા રહેતો નથી કે આ ખૂન હિન્દુનો છે કે આ મુસલમાનનો છે। તો પુનઃ મેં વારંવાર ખૂબ મનથી પ્રફુલ્લિત છું કે મદની ગ્રુપ દ્વારા આટલો સરસ આયોજનને દર વર્ષે કરે છે। આ આયોજન તો ખૂબ એમને મેં શુભેચ્છા પાઠવું છું
અને દર વર્ષ તમારું ગ્રુપ મોટું થાય અને આ રીતે તમારા કાર્યક્રમ ચાલતા રહે એવી શુભેચ્છા આપું છું મેં. મારું નામ ચિત્રકાર અનુપ ચતુર્વેદી છે. આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 6 નો પ્રભારી છું મેં. ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.